નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। દાહોદ શહેરમાં આખલાઓ લડતા જઈને મોપેડ સવારને અડફેટે લેતા પગ ફ્રેક્ચર થયો। 15 દિવસમાં ત્રીજી ઘટનાથી શહેરીજનોમાં રોષ। દાહોદમાં રખડતા આખલાઓએ વધુ એક મોપેડ સવાર અડફેટે લેતા પગમાં ફ્રેક્ચર થયું છે। અગાઉ સ્ટેશન રોડ ઉપર લડી રહેલા આખલાઓએ 3 લોકોને ઘાયલ કર્યા હતા, તો બીજી ઘટનામાં બાઇક સવારને અડફેટે લેતા ઇજાગ્રસ્ત થયા હતા। અને આજે દાહોદના સહકારનગરમાં 2 આખલાઓએ લડાઈમાં મોપેડ સવારને અડફેટે લેતા યુવકને પગનો પંજો હાડકામાંથી જુદો થઈ ગયો હતો। ગંભીર ફ્રેક્ચરને પગલે ઓપરેશન કરવાની જરૂરિયાત સામે આવી હતી। હું દાહોદથી કતવાર બાજુ જઈ રહ્યો હતો અને 2 સાંડ લડાતા જઈને રોડના આવ્યા અને મારી ગાડીને ટક્કર મારી અને પડી ગયો છું અને મારો પગ સાનામાંથી અલગ થઈ ગયો છે, એટલે દવાખાનામાં મને ઓપરેશન માટે લાયા છે। તંત્રની બેદરકારીને કારણે લોકો ભોગ બની રહ્યા છે, લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે। દાહોદ શહેરમાં રખડતા પશુઓના ત્રાસથી શહેરીજનો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે। ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે અને અનેક અકસ્માતો પણ થાય છે, તો આખલાઓને યુદ્ધમાં વાહન ચાલકોને અડફેટે લે છે, પાર્ક કરેલા વાહનોને નુકસાન થાય છે। તેમ છતાં તંત્ર મૌન ધારણ કરીને બેઠું છે। લોકોમાં ભયની સાથે તંત્ર સામે રોષ પણ જોવા મળી રહ્યો છે। શહેરના માર્ગો ઉપર નીકળવું પણ જીવના જોખમ જેવું સાબિત થઈ રહ્યું છે।